સુરતમાં રવિવારના દિવસે પણ આરોગ્ય વિભાગના દરોડા, જેમાં પાંડેસરા ગુલશનનગરમાં ખાણીપીણીની દુકાનો પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે. ભોજનાલય અને સમોસા વિક્રેતાઓને ત્યાં ભારે ગંદકી જોવા મળી. TV30ના કેમેરામાં કેદ થયા ગંદકીના દ્રશ્યો, જ્યાં ખાદ્ય, મંચુરિયન, સમોસા અને મસાલાનો નાશ કરવામાં આવ્યો છે. ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ વિભાગની સતત કાર્યવાહી જોવા મળી છે. સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત 6 દિવસથી રેડ કરવામાં આવી રહી છે. જે પણ ફૂડ સેફ્ટીની વાત કરવામાં આવે, રેસ્ટોરન્ટ, હોટલ, તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ત્યારે આજની વાત કરવામાં આવે, આજે પાંડેસરા વિસ્તારના સપ્તશૃંગી મંદિર નજીક જે નાની રેકડીઓ છે, જે નાસ્તા બનાવતી રેકડીઓ છે, તેમના ઉપર પણ રેડ કરવામાં આવી હતી. અને સીધા સૌથી પહેલાં આપણે દર્શકો બતાવીશ કે તે જે અહીં અધિકારી છે તેમની સાથે પણ જીવાજોડી કરતા નજરે પડ્યા છે. બીજી વસ્તુ હું આપને બતાવીશ કે અહીં જે હાલ જોઈ શકો છો કે જે વ્યક્તિ છે ને સીધી તસવીરો, જો પેનલ્ટીની વાત કરવામાં આવે, સ્થળ દંડની વાત કરવામાં આવે, સ્થળ દંડ આપવામાં આવતો હોય છે, ત્યારે આપ સીધા દ્રશ્યો જુઓ કે જગ્યા પર જ સ્થળ દંડ આપવામાં આવી રહ્યો છે. પ્રતિ દિવસની વાત કરવામાં આવે 2 થી 4 લાખ રૂપિયાનો દંડ સુરત મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે વાત કરવામાં આવે જે વ્યક્તિ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનું કે આ વ્યક્તિ જે છે તે નાસ્તો બનાવતો હતો અહીંયા. भैया क्या नाम हुआ आपका? मेरा प्रेम भाई सुनार। प्रेम भाई, आपको ये क्या हुआ है? ये गर्मी है। गर्मी है, आप इसी हाथ से खाना बना रहे हैं? नहीं, बहू और वो बनाते हैं। आप तो इसी हाथ से यहाँ पे बना रहे थे, अभी देखा गया एसएमसी वाले आए, आपने आपको सीधे हाथों से पकड़ा है कि आप इसी हाथ? बहू बना रहे, बहू और घर वाले बनाते हैं। लेकिन आपका यहाँ पे रहना भी कितना खतरनाक हो सकता है. आपको गर्मी, एलर्जी वगैरह सारी चीजें, गर्मी है, इन्हीं हाथों से आप लोगों को खाना परोस रहे हो. शाम को वो लोग बना लेते। कितने दिनों से ये दिक्कत? ये लो 10-15 दिन हुआ। यानी मतलब 10-15 दिन से लोगों को आप इसी हाथों से खाना दे रहे हो? मैं देखा उसको भी आता है, मेरे घर वाले को भी आता है। मैं खाली बाहर का दूसरा दवाई वगैरह ली है आपने इस एलर्जी की? दवाई लिया है, वो म्यूनसिपालिटी से लाया हूँ, हुआ नहीं, एक गोली वो दिया था. આ વ્યક્તિ છે, આ રોગ છે અને આમની સાથે જ આ લોકોને પીરસી રહ્યો છે, લોકોને જમવાનું. આપણી સાથે અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. સાહેબ, કયા પ્રકારની કેવી રીતે ચેકિંગ? જાહેર આરોગ્યના હિતમાં જે ખાણીપીણીની સંસ્થાઓ છે, હોટલ, રેસ્ટોરન્ટ છે, કાફે છે, ફાસ્ટફૂડ વેચનારા છે, લારી ગલ્લાવાળા તમામ લોકો, એ લોકો જાહેર પ્રજાને સારી વસ્તુ, ક્વોલિટીવાળી વસ્તુ અને એમના આરોગ્યની સાથે ચેડા ન થાય, એના આરોગ્યને નુકસાન ન થાય તેવી વસ્તુ પીરસે, તે માટે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ કાર્યરત છે. અને અત્યારે તમે જેમ જોયું તે પ્રમાણે જેટલી એમની ખામીઓ હતી તે બધી ખામીઓ દૂર કરવા માટે એમને નોટિસ આપીશું. અને જે કંઈક અખાદ્ય પદાર્થ હતો તે બધાનો અમે નાશ કરાવ્યો છે. અને એમને જે કંઈક એમને પોતે પણ સ્વસ્થ નથી, જે બનાવનાર કે વેચનાર, સીધી વસ્તુ આપને નજરે પડી હશે કે આવા વ્યક્તિઓ જ્યારે આ પ્રકારનું ભોજન બનાવતા હોય ત્યારે કેટલીક બીમારીઓ લોકોને ખાવામાં પણ લાગે છે. હજી તાત્કાલિકની વાત કરવામાં આવે, તાજો કિસ્સો છે કે આર્યા 5 વર્ષની દીકરી મરી ગઈ ફૂડ પોઈઝનિંગથી. બરાબર, સાચી વાત છે તમારી. અને એના માટે જ અત્યારે એક્શનમાં છે આપણું તંત્ર. અને હવે પછી કોઈ પણ વ્યક્તિ એનો ભોગ ન બને, ફૂડ પોઈઝનિંગનો ભોગ ન બને, એના માટે આપણે કાર્યરત છે. અને એ જ અમે દરેક વિક્રેતાને, દરેક દુકાનદારને એ જ સમજાવી રહ્યા છે કે જેણે પણ જ્યારે તમારે જાહેર આરોગ્યને લઈને તમે કોઈ સેવા કે કાર્ય કરી રહ્યા છો તો તમારે પોતે એટલું ધ્યાન રાખવું પડશે. તમે સ્વસ્થ હશો, દુકાનદાર કે વેચનાર સ્વસ્થ હશે, તમારી વસ્તુઓ હાઇજેનિક હશે, સારી હશે, તો આપણી પ્રજાને પણ સારી ખાવાની વસ્તુ મળશે અને કોઈ બીમારી નહીં. ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા લોકો માટે હેલ્થ વિભાગ ક્યારે જાગશે? હેલ્થ વિભાગ જાગૃત જ છે. દરેકને અમે આ રીતે જાણ કરીએ છીએ અને દરેકને આ નિયમોની ખબર જ હોય છે. પરંતુ ઘણા લાપરવાહ લોકો નિયમોનું પાલન કરતા નથી અને એટલે જ આપણે આ કાર્યવાહી કરવી પડી છે. ચોક્કસપણે અધિકારી હતા, જે વ્યક્તિ છે તેને પણ આપણે જોયું કે કેવા પ્રકારની સ્થિતિમાં તે અહીં જમવાનું પીરસી રહ્યો છે, જમવાનું બનાવી રહ્યો છે. ને તેના જ કારણે હાલ ફૂડ ડિપાર્ટમેન્ટ છે, જે આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે, તે કાર્યવાહી કરી રહી છે. સ્થળ પર જે પણ ખામીઓ દેખાતી હોય છે તેના પેટે એમને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો નથી સુધરી રહ્યા, તેનો લોકો ભોગ લેવાઈ રહ્યા છે. તાજેતરની વાત કરવામાં આવે 5 વર્ષની આર્યાના આ જ કારણે ભોગ લેવાયું, ફૂડ પોઈઝનિંગને કારણે. તો આ જે વિસ્તાર છે તે સ્લમ વિસ્તાર છે. લોકો 10 રૂપિયા 20 રૂપિયામાં જે નાસ્તો મળતો હોય તો આરોગવા તૈયાર છે અને તેની સાથે સાથે એનો જ ફાયદો ઉઠાવીને આ જે લોકો છે તેને આવો ભોજન પીરસી રહ્યા છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે હું અમિત ઠાકોર, TV13 સુરત.
સુરતના પાંડેસરા વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને સમગ્ર ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. મંચુરિયન, સમોસા અને મસાલાનો પણ નાશ કરવામાં આવ્યો છે. ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ વિભાગની સતત કાર્યવાહી જોવા મળી રહી છે.